વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લનું નિવેદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો. આજે હોંશે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપી રહ્યા છે. MS યુનિવર્સિટીના પ્રવેશ ક્વોટા મામલે નિવેદન. અમે યુનિવર્સિટીના VC સાથે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર પણ આ મામલે કાર્યરત છે. નિયમોમાં રહીને પ્રવેશ વધારવા સરકાર નિર્ણય કરશે. કોઈપણ વિદ્યાર્થી રહી ના જાય તેવા પ્રયાસ કરવામાં આવશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2001માં જ્યારે આખા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ અને 2003માં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરેલ. એ શાળા પ્રવેશોત્સવના આ 21મું વર્ષ ચાલે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને 55,000 કરોડથી પણ વધારેની માતબર ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ વારસિયા વિસ્તારની કવિતુલા કાક શાળા કે જે આખા વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ 2 મળેલી છે. એવી શાળામાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું. આ શાળાની જે ખાસિયત છે એ તમામ 24 જેટલા વર્ગખંડો છે એ બધા જ ડિજિટલ છે. આખી શાળા ઇન્ટરનેટ વાઈફાઈથી સુસજ્જ છે. અહીંના બાળકો સતત 5-7 વર્ષથી ગુજરાત સરકારની તમામ ગુણોત્સવ પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ દેખાવ કરે છે. એવા શાળામાં આજે જ્યારે આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કરેલ છે. આ કાર્યક્રમમાં અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી વિનેશભાઈ, આ જ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિશાબેન, હીરાભાઈ, અમારા સંગઠનના પદાધિકારીઓ, શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ અને સાથે તમામ શિક્ષકગણ અને વાલીઓ સાથે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે. અને આજના દિવસે જ્યારે આ પ્રવાસ સરસ મજાનો બાળકોનો પ્રવાસ મા સરસ્વતીના ખોળામાં તેઓ આવી ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1,250 કરોડની જંગી માતબર રકમ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મૂકવામાં આવી છે. જે અંતર્ગત જે બાળકી 12મા ધોરણ સુધી ભણશે તેને 50,000થી પણ વધારે રકમ મળશે. અને સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓમાં બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધારે રસ કેળવાય એટલા માટે થઈને 250 કરોડની જોગવાઈ સાથે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરેલ છે. આપના માધ્યમથી તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે, ટેકનિકલ અને સાયન્સનું શિક્ષણ મળી રહે તે માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ. ફરીથી આજના દિવસે આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં પ્રવેશ મેળવનારા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. વડોદરા માટે અગ્રેસર હતો વિદ્યાર્થીના પ્રવેશ માટે. અહીંયા પ્રવેશ મળ્યો, MSમાં પ્રવેશ માટે આભાર છે. MS યુનિવર્સિટીના પ્રવેશના સંદર્ભમાં જે તે વખતે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈના સાથે રહીને અમે તમામ ધારાસભ્યશ્રીઓએ વડોદરા શહેર અને જિલ્લાના વાઇસ ચાન્સેલર સાહેબ સાથે સંપૂર્ણ ચર્ચા થયેલ હતી અને રાજ્ય સરકારમાં પણ એક રજૂઆત કરી હતી. તેના જ ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તમામને MS યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. થેન્ક યુ સર.